શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 6. પ્રભુ વિષ્ણુની વિનંતી અને આધનબાઈ મનબાઈની વાર્તા. પ્રભુ વિષ્ણુની વિનંતી. નારદ બોલ્યા, હે નિર્દોષ નારાયણ, વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાને ગોલોકમાં જઈ શું કર્યું હતું એ સાંભળવાની મને ઈચ્છા છે, તો કૃપા કરીને તે મને કહો. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોકમાં ગયા. ત્યાં જે બન્યું હતું તે તમને કહું છું, તે સાંભળો. એ ગોલોકની વચ્ચે શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર છે. તે મણિમય થાંભલાઓથી શોભૂત છે. શ્રી વિષ્ણુ ભગવાને તે દૂરથી જોયું. એના તેજથી અંજાઈ આંખો બંધ થઈ જવા લાગી. ધીમે ધીમે આંખો ઉઘાડી ધીમા પગલે તે આગળ ચાલ્યા. અધિક માસને પાછળ રાખ્યો હતો. ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો. અંદર જઈને વિષ્ણુએ તરત જ શ્રીકૃષ્ણને નમસ્કાર કર્યા. લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાને બંને હાથ જોડી સ્તુતિ કરી. શ્રી વિષ્ણુ બોલ્યા, વ્યાપક ગુણોથી પર ભક્તો સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું. આપ વૃંદાવનની વચ્ચે રાસમંડળમાં રહો છો. આપની સુંદર આકૃતિ ત્રણે ઠેકાણે વાંકી ઊભેલી જણાય છે. આપ બે ભુજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનાર તથા પીળા વસ્ત્રો પહેરો છો. આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું. એમ સ્તુતિ કરી વિષ્ણુ ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુની આજ્ઞાથી એમના પાર્ષદો દ્વારા સત્કાર પામી સિંહાસન પર બેઠા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, શ્રી વિષ્ણુ ભગવાને કરેલ ઉપરયુક્ત શ્રીકૃષ્ણ સ્તોત્રનો પ્રાત કાળે ઉઠીને જે પાઠ કરે છે તેના સર્વે પાપો નાશ પામે છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ રહે છે અને તે જીવન પર્યંત સુખ સંપત્તિથી સમૃદ્ધ રહે છે. શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી એ અધિક માસને શ્રીકૃષ્ણના ચરણકમમાં નમન કરાવ્યું. તે વખતે શ્રીકૃષ્ણે પૂછ્યું કે આ કોણ છે? એ કેમ રડે છે? ગોલોકમાં વસનારા બધાએ સદા આનંદથી વ્યાપ્ત રહે છે. છતાં હે લક્ષ્મીપતિ, એને એવું તે ક્યું દુઃખ છે કે તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે અને તે ધ્રુજી રહ્યો છે? નવા મેઘમંડળ જેવા મનોહર શ્રી ગોલોકનાથ શ્રીકૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી ઊભા થઈ શ્રી વિષ્ણુએ મળમાસનું સમગ્ર દુઃખ કહેવા માંડ્યું. શ્રી વિષ્ણુ બોલ્યા, હે વૃંદાવનને આનંદિત કરવામાં ચંદ્ર સમાન શ્રીકૃષ્ણ, આપની સમક્ષા અધિક માસનું દુઃખ હું કહું છું. એ સ્વામી વગરનો છે. એને કોઈ અધિષ્ઠાતા નથી. 12 મહિનાઓએ, તિથિઓ, કાષ્ઠાઓ તથા લવ વગેરે કાળ અંશોએ આને તિરસ્કાર્યો છે. સર્વે પ્રાણીઓ, વનસ્પતિઓ, નદી નાળા, સરોવરો વગેરે એને ધિક્કારે છે. આ સૂર્યની સંક્રાંતિથી રહિત છે અને આ નધણિયાતો મલિન મળમાસ સદા શુભ કર્મમાં ત્યજાય છે અને આ મહિનામાં સ્નાન કરવું નહીં તેવું સર્વ સ્વામીના ગર્વવાળા કહે છે અને તેને તિરસ્કારે છે. આથી તે મરવા તૈયાર થયો, પણ બીજાઓએ તેને મારી પાસે મોકલ્યો હે, તેથી એ મારે શરણે આવ્યો છે. ખરેખર આનું દુઃખ દૂર કરવું અશક્ય છે. આપના ચરણકમળને શરણે આવેલો કોઈ પ્રાણી કદી શોક કરતો નથી. એ વચન મિથ્યા કેમ થાય? હું સર્વનો ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવવું સફળ કરો. એમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુ ભગવાન શ્રીકૃષ્ણના મુખકમળને જોતા એમની સાથે ઊભા રહ્યા. મહાન ભક્ત છે, તેથી તેમનું એ પ્રશ્નવચન ઉત્તમ ઔષધરૂપ જ કહેવું જોઈએ. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પ્રભુ વિષ્ણુની વિનંતી નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે કથા સાંભળીએ. ધનબાઈ મનબાઈ. ધારાનગરીમાં રાજા ભોજનું રાજ તપે. રાજા ઘણો દાની અને પ્રજાવત્સલ. પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય એવો. આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની એ બે બાઈઓ રહે. બંને પડોશણ. સાથે જ વ્રતતપ કરે, ધર્મ ધ્યાન ધરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત લીધા. બંને રોજ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા જાય. નાહીને પ્રાર્થના કરે. ધનબાઈ નાહીને બોલે કે મને ફળજો ભોજ ભૂપાળ, જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદગોપાળ. એક વાર રાજની દાસી સ્નાન કરવા આવી.
એણે ધનબાઈ મનબાઈની પ્રાર્થના સાંભળી જઈને રાજાને વાત કરી. રાજા ભોજને નવાઈ લાગી. બીજા દિવસે વેશપલટો કરીને જાતે નદીએ આવ્યો અને વાતની ખાતરી કરી. રાજા ભોજે નક્કી કર્યમ કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર્ય દૂર કરું તો જ હું રાજા સાચો. એણે તો તરત સેવકોને મોકલી ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખનો પાર ના રહ્યો. નક્કી દયાળુ રાજા સોનામહોર અને હીરામાણેક આપશે. ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી. રાજા ભોજે એને અધમણનું કોળું આપ્યું. ધનબાઈની ભોંઠપનો પાર ના રહ્યો. એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણનું કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે એવા ડરથી ધનબાઈએ કોળું 4 આનામાં કાહિયાને વેચી દીધું અને ઘરભેગી થઈ ગઈ. આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ કાહિયાને ત્યાં આવી. મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ જાઉં. ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે. એ તો 6 આના આપીને કોળું લઈ ગઈ. રીને લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ન કરતી 1000 સોનામહોર પડી. મનબાઈ તો રાજી થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા. મનબાઈએ 5 સોનામહોર વટાવીને સીધું સામાન ખરીદ્યા. 101 બ્રાહ્મણને નોતરી દીધા. જમાડીને માગી દક્ષિણા દીધી. બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર વેશપલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો. ધનબાઈને બદલે મનબાઈનો જય જયકાર સાંભળીને એને નવાઈ લાગી. તપાસ કરતાં જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આનામાં વેચી દીધું હતું. રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ના હોય એને ભૂખ પણ ન આપી શકે. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂખ ભજ્યા એનું જ આ પરિણામ હતું. એમ કરતાં બીજો પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને ભજ્યા. ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર્ય ટળ્યું. અધિક માસ અંતરથી ભજે, ધરે પુરુષોત્તમનું ધ્યાન. અંતરથી આરાધના કરે, અવશ્ય મળે ભગવાન. આમ શ્રદ્ધાપૂર્વકના વ્રતથી ધનબાઈમનબાઈની મનોકામના પૂરી થઈ. તેમાંનું દુઃખ દરિદ્ર પુરુષોત્તમ પ્રભુએ દૂર કરી દીધા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ધનબાઈમનબાઈને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરનારને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ધન્યવાદ.